ના ના, પાકું પાકું. સત્યનારાયણની કથા હોય ને અમે નો આવે એવું બને કોઈ દિવસ? ના ના, પાકું પાકું. બે વહુ નહીં લેતી આવીશ. હા હા, ના ના, પાકું. હા હા, એ શીરો બહુ સરસ બનાવે. હા કરું. હા હા, જય શ્રી મમ્મી બે નહીં, એક વહુ જ આવશે. એક વહુ છે તો હવે એક જ આવે ને. તારે કેમ કે બહાર જવાનું છે? શું મમ્મી તમે પણ જ્યારે હોય ત્યારે હું જ ઘરની બહાર જતી હોય. એવું નથી કેતી. આ તને થોડો ભગવાનમાં ઓછો રસ છે એટલે મને એમ થયું કે એને લેતી જાવ એમ. એ નહીં આવે. એ જાય છે ને એટલે હવે એ ક્યાંય નહીં આવે. આ શું વાત ગોળ ગોળ ફેરવે છે? કવિતાઓ ક્યાંય નથી જવાની. તને કઈ શું વાત શું થઈ તમારા લોકોને? તમને ખબર છે તમારી વહુ કવિતા છે ને એ હવે તમારી વહુ નથી રહી. એ હવે કોકના ઘરનું પાણી ભરવા જવાની છે. આ તો શું બોલે છે એનું ભાન છે તને? અરે તારી જીભડી તો કેવી ચાલે છે નહીં? ચપડ ચપડ. જ્યારે કઈ ગલીમાં વળી જાય ને એનું કઈ નક્કી જ નથી. હા હા, હું તો ગાંડી છું ને. મમ્મીજી મેં મારા કાને સાંભળ્યું છે તમારી વહુ કવિતા છે ને કોઈ સાથે ફોનમાં વાતો કરતી હતી કે આજે ભાગી જવાની છે. શું ગાંડા જેવી વાતો કરે છે? વળી બોલે જો તમને ખબર નથી કે તમારી વહુ છે ને કેવી ખીચડી પકાવી રહી છે પાછળથી. અરે એના કરતા તો તું વધારે ખીચડી પકાવે છે. વાત તે ગોળ ગોળ ફેરવે છે. એના કરતા જે હોય એ મને કહી દે ને તો મને ખબર પડે. તો કીધું તો ખરા, ફોનમાં કોઈ સાથે વાતો કરતી હતી કે કોઈ એના માટે મકાન રાખ્યું છે અને તમારી વહુ છે ને આજના દિવસે અત્યારે જ ભાગી જવાની છે ઘર મૂકીને. ફોનમાં વાતો કરતા સાંભળી છે મેં એને. અને એટલી હસી હસીને વાતો કરતી હતી ને મને તો લાગ્યું કે આજ તો ગયા જ છે. જો મને ખબર છે ત્યાં સુધી. હા, તમને ખબર છે ત્યાં સુધી તમારી વહુ કવિતા આવું કઈ ના કરે, બરાબર ને? અને તમારો દીકરો ભાઈ એ પણ ખોટો. તમને ખબર નથી મમ્મીજી, તમારા દીકરા એને સમજાવવા માટે ગયા હતા, વાતને વાળવા માટે ગયા હતા, તો કવિતાએ એમના પર હાથ ઉપાડ્યો છે. શું વાત કરે છે તું? હા, કવિતાએ અભય ઉપર હાથ? શું થવા બેઠું છે એ કઈ સમજ નથી પડતી. અરે કવિતા આવું ક્યારેય ન કરી શકે. હું માનું છું ત્યાં સુધી. અને ફોનમાં વાત કરે છે કે ઘર છોડીને. તમને એવું લાગે છે કે બહુ સારી છે, પણ સમયનું કઈ નક્કી નથી મમ્મી. અત્યાર સુધી એ સારી બનીને રહ્યા ઘરમાં, પણ હવે એના ઘરમાં નહીં ગમતું હોય. આમ પણ ભાઈનો તો કઈ નેઠો છે નહીં કે ક્યારે આવે કે ક્યારે ન આવે. અરે આપણને તો એ નથી ખબર કે જીવે છે કે. બસ તું જે કવિતા સુધી વાત કરે છે ને એ બરાબર છે. રવિ સુધી પહોંચવાની જરૂર નથી. કારણ કે આ જે પણ કઈ થયું છે ને એ તમારા બંનેના કારણે જ થયું છે. તમે બંને મેણા ટોણા માર્યા છે એટલે મારો દીકરો ઘર છોડીને જતો રહ્યો. મેણા ટોણા નહીં, સાચું કહેતા હતા. અને હું તો અત્યારે પણ કહું છું કે અત્યારે પણ મારી વાત નહીં માનો ને તો જશે તમારી વહુ ઘર મૂકીને. પછી આખી જિંદગી મને કોસિયા કરજો કે તું સમયસર બોલી નહીં ને એટલે આવું થયું. શું વિચારો છો મમ્મી? વિચાર તો કરો. તમે અત્યાર સુધી કવિતાને દીકરીની જેમ રાખી. ધણી નહોતો ને તોય ક્યારે એવું વર્તવા ન દીધું કે એકલી છે. હંમેશા સારું ખવડાવ્યું, સારું પહેરાવ્યું, ઓઢાવ્યું, ઇજ્જત આપી. અને છેલ્લે તમારા ઘરની એટલે કે તમારી વહુ ઇજ્જત કાઢવા પર આવી ગઈ છે. વાત તો તારી સાચી છે. હર હંમેશ મેં એને તારી કરતા વધારે માન આપ્યું. મારો દીકરો હાજર નથી તો મેં એને વહુ નહીં પણ દીકરીની જેમ સાચવી. પણ આજે મારા જ ઘરમાં રહીને સમાજમાં મારું જ નાક કપાવા બેઠી છે. તમને માનવામાં આવતું હોય ને તો રોકી લો મમ્મી. મને ખરેખર તમારી ચિંતા થાય છે કે આવું કઈ કરશે ને તો લોકો તમારા પર થૂથું કરશે. આખી જિંદગી બનાવેલી આ ઇજ્જત આબરૂ એક સેકન્ડમાં પાણીમાં જતી રહેશે. હું કંઈક કરું છું. ઓહો, આ બધી ક્યાં જવાની તૈયારીઓ ચાલે છે? બહાર જવાની. ક્યાં? તમારે શું કામ છે? હું જ્યાં જાઉં ત્યાં. કેમ? હું આ ઘરનો કોઈ નથી કે તમારો કોઈ નથી કે તમે મને જવાબ પણ ન આપી શકો? અને આ ઘરમાં જે કંઈ પણ થાય ને એની મને જાણ હોવી જોઈએ. જેને જાણ કરવાની છે ને એને હું કરી દઈશ. આ તો મને જાણ હોવી જોઈએ. હું તમારો વડીલ કહેવાઉં. પણ હું તમને નથી કહેવાની. મારે જ્યાં જવું છે ત્યાં હું જઈને રહીશ. મારો હાથ છોડો. બધી ખબર છે મને. પ્રેમી સાથે ભાગી જવું છે ને? આ તારા ભવાડા છે ને હું ચાલવા નહીં દઉં. મારા મા બાપની આબરૂ જશે ને
એ નહીં ચાલે. તને હું ક્યાંય નહીં જવા દઉં, સમજી ગઈ? હાથ છોડો ને મારો અને નીકળી જાઓ આ રૂમમાંથી. તમને કોણે બોલાવ્યા અહીંયા? શરમ જેવું છે કે નહીં? હું તો જતો રહીશ, પણ તને ક્યાંય નહીં જવા દઉં. સાંભળ, તું આ ઘર છોડીને આ રીતે તો નહીં જઈ શકે. તમને ખબર છે હું ક્યાં જાઉં છું? શું કામ ખોટે ખોટી બબાલો કરો? ખબર છે, ખબર પડી ગઈ, મને બધી ખબર પડી ગઈ. તારું કોઈ સાથે લફરું ચાલે છે. આટલા સમયથી તું સતી સાવિત્રી થવાનું નાટક કરતી હતી ને. મોટા ભાઈ, બોલવામાં ધ્યાન રાખો. હું તમારા નાના ભાઈની વહુ છું. તમે જે રીતે બોલી રહ્યા છો ને એ શોભતું નથી. વડીલ કહેવાને લાયક નથી તમે. અને તું કયા નાના ભાઈની વહુ કહે છે? નાનો ભાઈ હાજર નથી તો એની પીઠ પાછળ આવું કરે છે, ભાગવાનું પ્લાનિંગ કરી રહી છે, અને પાછી તું મને શિખામણ આપે છે, મારા પર હાથ ઉપાડે છે. આટલી હિંમત તારી? હવે જો મમ્મી પપ્પાને વાત કરીને તારી બધી હરકતોની જાણ ન કરું ને તો કે છે કહી દો, જેને કેવું હોય ને એને કહી દો. હું હવે કોઈથી નથી ડરવાની. આટલી બધી હિંમત? જો આવું જ કરવું હોય ને તો પેલા અહીંયાથી છે ને તારા પિયર જતી રહે, અને ત્યાં જઈને તારે જે ભવાડા કરવા હોય ને, કોઈ સાથે મોટું કાળું કરવું હોય ને ભાગી જવું હોય ને તો એ બધું કરજે, પણ આ ઘરમાંથી તું આ રીતે તો નહીં જઈ શકે, કારણ કે આ ઘરની તું આબરૂ છે, અને એવું થવા નહીં દઉં. આવા સંસ્કાર મારા નથી અને તમારી ઘરવાળી ના હશે કદાચ. તું કે ને, આ કપડા લઈને તું ક્યાં જતી હતી? મેં તમને કહ્યું ને. તીર્થયાત્રા કરવા માટે. હા, તીર્થયાત્રા કરવા માટે. હું જ્યાં જાઉં ત્યાં મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાનો હક તમને કોણે આપ્યો? કઈ વાંધો નહીં, મને હક નથી ને. હવે તો આ વાતનો જવાબ મમ્મી પપ્પા જ તારી પાસે માંગશે, કે એમને પણ એમ કહીશ કે હક નથી. જોઉં છું આ તારો બધો ખેલ જો ખુલ્લો પડી તો. મમ્મી પપ્પા, તમને લોકોને કઈ ખબર છે કે નહીં ઘરમાં શું થવા જઈ રહ્યું છે? વાત તો મેં કરી મમ્મીને બધી, પણ હવે તમારું માનશે, મારું તો કોણ માને? વાત કરી છતાં તમે આ લોકો શાંતિથી બેઠા છો? એ ભગવાન, આ ઘરની આબરૂ ઇજ્જત રસ્તા પર નીલામ થવા જઈ રહી છે ને તમે લોકો શાંતિથી બેઠા છો? તમારા પેટનું પાણી નથી આવતું? શું વાત કરે છે તું? અરે અમને તો કઈ ખબર જ નથી. બધી જ ખબર છે. શું ખબર છે? આ નાની વહુ ઘર છોડીને ભાગી જવાની છે એના પ્રેમી સાથે, તમને ખબર છે ને? તમે આમ આરામથી બેઠા છો, એ કહેતા પણ નથી. જો એની ભૂલ છે માનું છું, પણ મને લાગે છે કે મારે હવે એને અહીંયા બોલાવી જ પડશે, અને બોલાવીને તમારા લોકો સામે ધમકાવી જ પડશે, હા, જેથી કરીને એને ખબર પડે ને કે ઘરની આબરૂને નીલામ કેવી રીતે કરાય, અને એ પણ આમ રોડ વચ્ચે. એને પિયર જ મૂકી આવીએ, ત્યાંથી એને ભાગવું હોય તો ભાગી જાય. પેલા બોલાવે તો આવું કરીને ઘરમાં બોલાવો. કવિતાઓ, ઊંચેથી બોલાવો નહીં સામે. કવિતાઓ, આ જુઓ જુઓ, બેગ લઈને જ આવ્યા છે. શું છે આ બધું બેટા? આ બધું સારું લાગે? નહીં જવાબ આપે. મેં પણ પૂછવાની કોશિશ કરી, વડીલ છું એનો. એક મિનિટ, તમે પૂછ્યું? કવિતાઓ, આ કપડાની બેગ તૈયાર કરી છે તો કઈ બાજુ જાવ છો? કહેશો અમને? હું આ ઘર છોડીને જાઉં છું. આ જુઓ જુઓ, હું પૂછું છું ને. તમે પૂછી લો. કવિતાઓ બેટા, આ કપડાની બેગ તૈયાર કરી છે તો કઈ બાજુ જાવ છો? જરાક અમને તો જણાવો. બોલો મેડમ, તમને કોઈ કઈ પૂછી રહ્યું છે? અરે પપ્પા, એ શું બોલવાનું? અમને પતિ પત્નીને બંનેને ખબર છે કે આ ઘર મૂકીને ભાગી રહી છે. પ્રેમી રાખ્યો છે બા. અરે પણ એમને પણ ખબર તો છે, પણ લાગે છે કે એમને તો કઈ ફરક જ નથી પડતો. અમને લોકોને કાંઈ ફરક નથી પડતો. આપણા ઘરની આબરૂ આવી રીતે આપણી નજર સામે જઈ રહી છે અને તમે લોકો શાંતિથી બેઠા છો. અરે લાંછન લગાવ્યું છે આપણે આપણા. ઉભી થા. આ લોકો આટલું બધું બોલી રહ્યા છે, તને ભાન નથી? આ સાચું બોલે છે. ક્યાં જતી હતી એ? એના પ્રેમી પાસે. પૂછી લો, ફોનમાં વાત કરતી હતી મમ્મી. અને શું કહેતી હતી તારા પપ્પાને કે ઘરનું? એ જ કહેતી હતી કે મકાન રાખી લો એટલે હું આજે જ આવી જઈશ. મમ્મી, આ શું કરો છો તમે? એક તો એ સાચું બોલે છે ને તમે ઉપરથી એના પર હાથ ઉપાડો છો.
એનો શું વાંક છે? આ ભૂલ કરે છે, એના પ્રેમી સાથે લફડું કરીને આ ભાગે છે. તમને લોકોને કોઈ વાતની ખબર ન હોય ને તો સીતા જેવી પવિત્ર વ્યક્તિ ઉપર આંગળી ચિંતા પહેલા 100 વખત વિચાર કરાય. ઘણી વખત કાને સાંભળેલું ખોટું પડે છે અને ઘણી વખત આંખે જોયેલું પણ ખોટું પડે છે. હું કહું છું કે સાચું શું છે અને ખોટું શું છે. હે એના પ્રેમી સાથે વાત કરતી હતી એવું તમે માની લીધું ને, પણ એ મારા દીકરા રવિ સાથે વાત કરતી હતી જે તમારી નજરમાં હંમેશને માટે મરી ગયો છે. શું? રવિ? હા, રવિભાઈ. એણે પુણેમાં પોતાના દમ પર મકાન રાખ્યું છે અને એને ખબર છે કે તમે લોકો આની સાથે કેવો વ્યવહાર કરો છો. અને બધી જ વાત મને કરી હતી ને, મારી રજા જ લીધી હતી અહીંયાથી જવા માટે અને મેં હા પાડી હતી ને એટલે એ તૈયાર થઈ છે. તું તો અમને આ વાત કેમ ન કરી? અમે આ ઘરના સભ્ય નથી? અમને નતું કહી શકાત? અરે કયું એવું વર્તન કર્યું છે કે તમે આ ઘરના સભ્ય કહી શકાવ? હા, એ વ્યક્તિને ક્યારે આ ઘરના સદસ્ય તરીકે ગણી છે ખરી? પેલા જીવતા તારા ભાઈને જીવતો ગણ્યો છે ખરી? હંમેશના માટે એ તો મરી ગયો હતો. અરે તારી માટે તો મિલકતથી વધારે મા-બાપ પણ નથી. આ ખોટી વાત છે. હવે સાચી ખોટીની વાત કરવાની તારે જરૂર નથી. તમે લોકો છે ને એ નાના ને છે ને નકામો ગણતા હતા, એને અડધૂત કરતા હતા, મેણા ટોણા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. પણ એ સાચો હીરો હતો. એ બહાર કમાણો અને કામીને એને કરી બતાવ્યું છે. અને તું ઢગલાનો ઢ હતો અને ઢગલાનો ઢ છે. અને તારી નજર મા-બાપની મિલકત ઉપર હતી. ક્યારે બે પાંદડે થયો ખરી? નહીં. અને જેને નકામો ગણ્યો એને મહેનત કરી અને પોતાના દમ પર મકાન પણ લીધું ને. અને આ તારી બે બદામની બાયડી તારી દરેક વાતમાં તારી સાથ આપતી હતી. જો કદાચ એને સાચો રસ્તો બતાવ્યો હોત ને તો કંઈક ધંધો કરતો હોત અને તમારી પાસે પણ કંઈક બચત મૂડી હોત. બેટા, લોકોને જે કેવું એ કે, આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું. કોઈ દૂધના ધોયેલા નથી હોતા અને લોકો આપણા ચરિત્રનું પ્રમાણપત્ર સારું આપે એવું જરૂરી નથી હોતું. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તું શાંતિથી રવિ પાસે જા અને તમારા લોકોની ગૃહસ્થી ત્યાં શાંતિથી ચાલુ કરો. સારું, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહે બેટા? ધ્યાન રાખજે. સારું થયું. ચલો, આપણો ભાઈ રવિ જીવતો તો છે, સારા સમાચાર છે. આપણે બધા પણ નાટક બંધ થઈ ગયા હોય ને તો નજરની સામેથી હટો અહીંયાથી. જાવ અહીંયાથી.